સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। હાલ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તમ પાર્ક ગલી નંબર 3 લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે। એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા 3 ડેડ બોડી અહીંયા અવેલેબલ છે, જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમર વર્ષ 38, એની વાઇફ છે નિર્મલા સોમેશ 32 વર્ષની છે અને એનો 7 વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈ કારણોસર એના દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે। એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે। એ હવે તપાસનો વિષય છે, કારણ કે એને પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે। પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરી।